નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર. રાજકોટમાં સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ. 9.1 ડિગ્રી તાપમાનથી લોકો ઠૂંઠવાયા તો કચ્છના નલિયામાં તાપમાન 7.8 ડિગ્રી નોંધાયું. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવે લોકોને ધ્રુજાવ્યા. રાજકોટમાં બિલ્ડર ગ્રુપ પર સેન્ટ્રલ જીએસટીની ટીમ ત્રાટકી. પ્રાઇડ ગ્રુપ, વન વર્લ્ડ સહિતના બિલ્ડરોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી. સેન્ટ્રલ જીએસટીની ટીમે ડિજિટલ ડેટા હસ્તગત કર્યા છે, જેમાંથી મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેવી શક્યતા છે. સુરતમાં 10 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી. ભાઈએ પતંગની દોરી આપવાનો ઇનકાર કરી દેતા 10 વર્ષના બાળકને લાગી આવ્યું હતું. ખેત મજૂરી કરતા માતા પિતા ઘરે હાજર ન હતા તે સમયે ઘટના બની. સત્તાધારના મહંત વિજય બાપુ પર સગા ભાઈએ કરેલા વ્યભિચાર અને કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો પર આજે વિજય બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું, આક્ષેપો કરે છે કે આને મારે છે ને આને મારે છે. દારૂ 3 થેલી દારૂ પીને અહીં આવીને લુગડા કાઢીને મા બેન હામી ગાળું બોલતા હોય તો અમે ન કીધું, તમારા માણસોએ કીધું હોય. નર્મદાના ગરુડેશ્વર ચાપાડ જિલ્લામાં પ્રસૂતાની જંગલમાં જ ડિલિવરી કરવાની નોબત આવી. આ ગામમાં રસ્તાના અભાવે કોઈ 108 આવી શકે તેમ ન હોવાથી પરિવાર ગર્ભવતી મહિલાને આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.